ગેસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના સુરતની પ્રખ્યાત સેવ ખમણી। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 1 કપ ચણાની દાળ લેવાની છે। આપણે આને 2 થી 3 પાણીએ ધોઈ લેવાની છે। આપણે પાણી કાઢી લઈએ। આપણી દાળ ધોઈ ગઈ છે તો આપણે એને પાણી નાખી અને 2 થી 3 કલાક પલળવા દેવાની છે આપણે એને। હવે આપણે આને ઢાંકીને મૂકી દઈએ। હવે આને 2 થી 3 કલાક આપણે ઢાંકીને મૂકી દઈએ। આપણી દાળ પલળી ગઈ છે તેને આપણે પાણી નિતારી લીધું છે। આપણે જો કટકા થઈ જાય છે, આપણી દાળ પલળી ગઈ છે તો આપણે હવે આને પીસી લઈએ। આપણે આમાં થોડું પાણી એડ કરી દઈએ। હવે આપણે આને પીસી લઈએ। હવે આપણી દાળ પીસાઈ ગઈ છે। આપણે આ દરદરી પીસવાની છે। હવે આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે આપણી દાળ પીસેલી થઈ આપણે અંદર એડ કરી દઈએ। અને ધીમી ફ્લેમ ઉપર આપણે ચલાવતા રહેવાનું છે। આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈએ। આપણે થોડું પાણી એડ કરી દઈએ। આપણે ગરમ પાણી લીધું છે। ચણાની દાળ છે એટલે પાણી તો બહુ પીવે, આપણે થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ। થોડું પાણી એડ કરી અને 2 મિનિટ ઢાંકી દઈએ। હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે। આપણે થોડું પાણી એડ કરી દઈએ। આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે 2 ચમચી જેટલી, આપણે એડ કરી દઈએ। પાણી એડ કરી દઈએ। આપણે 1 કપ પાણી એડ કર્યું બધું થઈ। આપણે 3 થી 4 ચમચી જેટલી ખાંડ લીધી છે। આપણે ઢાંકી દઈએ। 2 થી 3 મિનિટ જેટલું રહેવા દઈશું। હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરી દઈએ। આપણે 1 લીંબુનો રસ લીધો છે। હવે આપણે આને 2 મિનિટ રહેવા દઈએ, પછી આપણે બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે આ 2 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે આને ડીશમાં કાઢી લઈએ। હવે એને આપણે 7 થી 8 મિનિટ આપણે ઠંડુ થવા દઈએ।
હવે આપણે ખમણી ઠંડી થઈ ગઈ છે તો આપણે વઘાર કરી લઈએ. આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે અડધી ચમચી રાઈ એડ કરી દઈએ. આપણે અડધી ચમચી હિંગ એડ કરી દઈએ. વઘારને એડ કરી દઈએ. હવે આપણે સર્વ કરી લઈએ. ઉપરથી દાડમના દાણા નાખી દઈએ. ઉપરથી આપણે દાણા નાખી દઈએ. તૈયાર છે આપણી સુરતની પ્રખ્યાત સેવ ખમણી. એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. જો મારો વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.